હરરોજ હજી તો પરમ દિવસે આ લોકોએ 66 કેવી મેન્ટેનન્સમાં લીધું, તો આજે અચાનક આગ લાગી અને વારંવાર સાહેબ ઝટકા આવે છે. અમને ઇન્ડસ્ટ્રીઝમાં એટલું બધું નુકસાન થાય છે કે એની ન પૂછો વાત. એટલે પોતાના પ્રીમાઇસીસમાં મેન્ટેન નથી રાખતા, એની સજા અમે કસ્ટમર ભોગવી રહેલા છીએ. 66 કેવી બોરસરાનો નવાપરામાં આવેલું 66 કેવી સબસ્ટેશનમાં એક આગ લાગવાથી અમારા બધા ફીડરો બંધ થયા, એટલે અમે જાત તપાસ કરવા માટે સ્થળ ઉપર આવ્યા. એ પહેલાં પણ 23 તારીખે જાન્યુઆરીની 23 તારીખે પણ એક દિવસ બંધ રાખીને બધું સફાઈ માટેનો 24 કલાક માટે બંધ રાખેલું હતું. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 5 દિવસમાં કમસે કમ 6 થી 7 વાર ફીડરો બંધ હોવાથી અમે જાત તપાસ માટે આવ્યા. તો જોયા પછી કોઈ પણ જાતનો ફેરફાર નથી. એટલે અમે રજૂઆત એવી કરી કે જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારી ઇન્ડસ્ટ્રી અમે બંધ રાખીશું. ઉદ્યોગકારોની એવી માંગણીઓ છે કે વારંવાર જે આવી ઘટનાઓ બને છે એમને ફેક્ટરીઓમાં પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. એવી એમની માંગણી એવી છે કે અમને કન્ટિન્યુ સપ્લાય આપો અને સારો સપ્લાય આપો. આજે 66 કેવી મોટા બોરસરામાં જેટકોની ઓફિસ પર આગ લાગી હતી ઘાસમાં. તાત્કાલિક સુમિલનને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને ઘાસમાં આગ લાગી હતી અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.